श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माय सुदर्शन चक्र की जय। श्री श्री सीताराम लक्ष्मण भक्त हनुमान की जय। श्री श्री प्रहलाद नरसिंह देव भगवान की जय। श्रीमद् भागवतम की जय। श्रीमद् भगवद गीता जी की जय। हरि नाम संकीर्तन महायज्ञ की जय। हरे कृष्ण महामंत्र की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। श्रील प्रभुपाद की जय। श्री गुरुदेव की जय। निताय गौर प्रेम हरि हरि बोल। બધા મારા પછી ગાઓ. બધાને વિનંતી છે કે કૃપા કરી શાંતિ રાખો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્ર તો બધાને આવડે છે એટલે બધાએ ગાવાનો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरये. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जना शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः.
હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો બધાનો ખૂબ ખૂબ આભાર અને આપ બધાનું અહીંયા હાર્દિક સ્વાગત છે. આ વિશેષ કાર્યક્રમ પ્રભુજી બહુ સુંદરતાથી આયોજિત કર્યો છે. આપણે બધા એક વખત હરે કૃષ્ણ મંત્ર બોલીને એમનું પણ અભિવાદન કરીએ, કેમ કે આ કળિયુગમાં આટલું સરળતાથી કોઈ આવા કાર્યક્રમ ગોઠવી શકતા નથી. ભગવાનની, સંતજનોની, વડીલોની અનન્ય કૃપા જોઈએ. એટલે એક વખત હરે કૃષ્ણ મંત્ર બોલીને પ્રભુજીનો આપણે આખા પરિવારનું અભિવાદન કરીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હવે આજે આપણે જે શ્લોક ઉપર ચર્ચા કરશું એ શ્રીમદ ભાગવતમ 18 પુરાણ છે. એમાંથી શ્રીમદ ભાગવત જે છે એ મહાપુરાણ કહેવાય છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ. અને 18 પુરાણનો પરિપક્વ ફળ ગણાય છે. જેવી રીતે આપણે આંબો વાવ્યો હોય તો આંબાને ડાયરેક્ટ આપણે ખાઈ શકતા નથી કે એના પાંદડાને ખાઈ શકતા નથી, પણ એનું ફ્રૂટ શું આવે? એનું ફળ કેરી. તો કેરીનું આપણે આસ્વાદન કરી શકીએ. તેવી રીતે શ્રીમદ ભાગવતમ છે એ બધા પુરાણોનું, બધા વેદોનું, વેદાંતનું પણ ફળ કહેવાય છે, પરિપક્વ ફળ કહેવાય છે. એટલે શ્રીમદ ભાગવતમનો 12મો સ્કંદ. ટોટલ કેટલા સ્કંદ છે ભાગવતમાં? 12 સ્કંદ. એટલે છેલ્લો સ્કંદ છે, એનો ત્રીજો અધ્યાય અને શ્લોક સંખ્યા 51. બધા ગાઓ મારા પછી. કલેર દોષ નિધે રાજન, કલેર દોષ નિધે રાજન, અસ્તિહિ અસ્તિહિ એકો એકો મહાન ગુણઃ કીર્તનાદ કીર્તનાદ એવ એવ કૃષ્ણસ્ય કૃષ્ણસ્ય મુક્ત મુક્ત સંગઃ સંગઃ પરમ વ્રજે વ્રજે. કલેર દોષ કલેર દોષ નિધે રાજન, નિધે રાજન, અસ્તિહિ અસ્તિહિ એકો એકો મહાન ગુણઃ મહાન ગુણઃ કીર્તનાદ કીર્તનાદ એવ એવ કૃષ્ણસ્ય મુક્ત સંગઃ પરમ વ્રજે. કલેર દોષ કલેર દોષ નિધે રાજન, નિધે રાજન, અસ્તિહિ અસ્તિહિ એકો મહાન ગુણઃ કીર્તનાદ કીર્તનાદ એવ કૃષ્ણસ્ય કૃષ્ણસ્ય મુક્ત સંગઃ પરમ વ્રજે. કલેર દોષ નિધે રાજન, કલેર દોષ નિધે રાજન, અસ્તિહિ એકો મહાન ગુણઃ અસ્તિહિ એકો મહાન ગુણઃ કીર્તનાદેવ કૃષ્ણસ્ય કીર્તનાદેશ કૃષ્ણસ્ય મુક્ત સંગઃ પરમ વ્રજે. પરમ વ્રજે. હવે આ શ્લોકનો મતલબ શું છે કે આપણે અત્યારે કળિયુગમાં છીએ બધાય. તો યજ્ઞ, ધ્યાન, યોગ આ બધી વસ્તુ કળિયુગના જીવો માટે સરળ નથી, બહુ કઠિન છે. કેમ કે અત્યારે કળિયુગમાં આયુષ્ય ટૂંકું છે, જવાબદારીઓ વધારે છે, કર્મ પ્રધાન કહેવાય. અત્યારે પરિસ્થિતિ છે કે તમારે રોજનું કામકાજ કરવામાં જ એટલો સમય વ્યતીત થઈ જાય છે કે બીજું કાંઈ કરવા માટે સમય બચતો નથી. તો કળિયુગ અહીંયા શું કીધું છે કે કલેર દોષ નિધે રાજા. કળિયુગ જે છે એ દોષનો નિધિ છે, એટલે દોષનો સાગર છે. આ સુખદેવ ગોસ્વામી કોને કહે છે? સુખદેવજી પરીક્ષિત મહારાજને. મહારાજ પરીક્ષિતને કહે છે કે હે રાજન, આ કળિયુગ જે છે એ કેવો છે? દોષોનો સાગર છે, દોષોથી જ ભરેલો છે. આમાં દોષ સિવાય કાંઈ નથી. પણ શું છે? અસ્તિહિ એકો મહાન ગુણ. પણ તેમ છતાં આમાં એક મહાનમાં મહાન ગુણ છે. ભલે દોષનો સાગર રહ્યો, પણ પરીક્ષિત રાજાએ કલિયુગને આવામાં એટલા માટે જ પ્રવેશ કરવા દીધો કેમ કે આ એક ગુણ એની અંદર હતો. કળિયુગની અંદર આ એકમાત્ર ગુણ હતો, અસ્તિહિ એકો મહાન ગુણ. એટલે કલિયુગને પરીક્ષિત મહારાજે સ્થાન આપ્યું. બાકી પ્રવેશવા જ નહોતા દીધા, એટલા પ્રબળ રાજા હતા. તો અસ્તિ એકો મહાન ગુણ. તો મહાન ગુણ શું છે? કીર્તનાદેવ કૃષ્ણસ્ય. ભગવાન શ્રી કૃષ્ણના કીર્તન માત્રથી શું થશે? મુક્ત સંગઃ પરમ વ્રજેત. વ્યક્તિને મુક્તિ સરળતાથી પ્રાપ્ત થઈ જશે. વ્રજેત એટલે એના તરફ અનુગામી થશે. મુક્તિ તરફ વ્યક્તિ પ્રગતિ કરી શકશે. આટલું સરળ
આ કળિયુગનું એક લક્ષણ છે, મોટા મોટો ગુણ આ જ છે કળિયુગમાં કે કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ રજેત. પછી આગળના શ્લોકમાં શું કહે છે? બધા ગાઈએ, ગાઓ મારા પછી. કૃતે યદ ધ્યાયતો વિષ્ણું ત્રેતાયામ યજતો મખૈઃ દ્વાપરે પરિચર્યાયામ કલો તદ હરિકીર્તના. કૃતે એટલે શું? સતયુગમાં. યદ ધ્યાયતો વિષ્ણુ. સતયુગમાં મુક્તિનું સાધન શું હતું? વિષ્ણુનું ધ્યાન. ધ્યાન, તપસ્યા, ભગવાન હરિની ધ્યાન દ્વારા ઉપાસના કરવામાં આવતી. તેને એના દ્વારા એમને બધાને મુક્તિ પ્રાપ્ત થતી. ત્રેતાયામ યજતો મખૈઃ. ત્રેતાયુગમાં યજ્ઞ દ્વારા, મખૈઃ એટલે યજ્ઞ દ્વારા ભગવાન હરિની ઉપાસના કરવામાં આવતી હતી. દ્વાપરે પરિચર્યાયામ. દ્વાપરમાં પરિચર્યા એટલે પૂજન અર્ચન વિધિ દ્વારા મંદિરમાં કે ઘરમાં ભગવાનનું સ્વરૂપ હોય અને એમનું પૂજન અર્ચન થતું અને એમના દ્વારા ભગવાનની પ્રાપ્તિ થતી, મુક્તિની પ્રાપ્તિ થતી. અત્યારે આપણને જે ભગવાનની પૂજન અર્ચન વિધિનો જે કહેવાય ને કાળ છે એ હજી પણ છે, કેમ કે દ્વાપરની પૂર્ણાહુતિ અને કળિયુગની શરૂઆત જ છે. હજી કળિયુગના કેટલા વર્ષ છે? 4,32,000 અને એમાંથી આપણે પસાર કેટલા કર્યા છે? 5,500. તો હવે આ એક પ્રકારની યુગ સંધ્યા કહેવાય, યુગની એક સંધ્યા કહેવાય કે દ્વાપર યુગનો અંત અને કળિયુગની શરૂઆત. એટલા માટે હજી પૂજન અર્ચન વિધિ આપણને દેખાય છે. ભવિષ્યમાં એવો યુગ આવશે એ મંદિર પણ નહીં હોય, પૂજન અર્ચન નહીં હોય, મૂર્તિઓ પણ નહીં હોય, ખાલી શું એક જ બચશે? હરિનામ. ભગવાન કૃષ્ણનું, ભગવાન રામનું નામ આ જ બચશે અને આનાથી જ લોકો પ્રાપ્તિ કરી શકશે ભગવાનની, કે મુક્તિ પ્રાપ્ત કરી શકશે, કે લોકોને શાંતિ મળશે આનાથી. એટલે કલોતદ હરિકીર્તનાથ. કળિયુગમાં એકમાત્રમાં શું કીધું છે કે હરિકીર્તનાથ. હરિકીર્તન માત્રથી જ આપણો ઉદ્ધાર થશે. એના ખરેખર વાસ્તવિકતા છે. આપણે હમણાં કીર્તન કરતા હતા, વળી પાછા આપણે 6:30 પાછા કીર્તન કરશું 6:30 થી 7. તો કીર્તન એક એવી વસ્તુ છે કે આમાં બાળકો પણ ભાગ લઈ લેશે, મોટાઓ પણ ભાગ લઈ લેશે, યુવકો પણ ભાગ લઈ લેશે, બધા લોકો ભાગ લઈ લેશે, વડીલો પણ સમાવેશ થઈ જાય, બધાનો સમાવેશ થઈ જાય. કીર્તનમાં કોઈ ભેદ નથી. બધા લોકો, એમાં કોઈ ફિલોસોફીની જરૂર નથી, કોઈ તત્વજ્ઞાન સમજાવવાની જરૂર નથી. એકે બોલ્યો હરે કૃષ્ણ તો બીજો પાછળથી બોલે હરે કૃષ્ણ. એટલું સરળ છે. એટલે જ નરસિંહ મહેતા કહે છે ને કે હું ગાઉં બધા મારા પછી. હરિ હરિ રટણ કર, કઠણ કડી કાળમાં. કડી કાળ કેવો છે? કઠણ. કેમ કે બહુ ખરેખર કઠણ છે. આ યુગમાં આપણે એમ થાય કે આપણે આટલું જીવી ગયા તો બહુ મહાન છે, અને હજી વડીલો જીવી ગયા એમનો યુગ તો હજી સારો હતો. દિવસે દિવસે આપણો બધાનો યુગ ઓર ખતરનાક આવતો જાય છે. જેનઝી મોડેલ જ એવા છે, આનો યુગ જ એવો વિચિત્ર છે. અને હવે પછી જે આવશે એના માટે તો ઓર ખતરનાક છે. જો આપણે આ ભગવત ભાવના, હરિનામ સંકીર્તનનો પ્રચાર પ્રસાર, ગીતાનો પ્રચાર પ્રસાર આપણે લોકો આપણા ખભા ઉપર જવાબદારી નહીં ઉઠાવીએ તો બહુ ખરાબ પરિસ્થિતિ આવવાની છે દિવસે દિવસે. અને આને આપણે રોકી પણ શકવાના નથી. જેવી રીતે વરસાદને આપણે રોકી શકતા નથી, પણ વરસાદથી બચવા માટે આપણે છત્રીનો ઉપયોગ કરીએ અથવા રેનકોટનો ઉપયોગ કરીએ, એવી રીતે આ હરિનામ, આ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત આપણા માટે સુરક્ષા કવચ છે. આખી દુનિયામાં કળિયુગનો જે ફેલાવો થઈ રહ્યો છે એને આપણે રોકી શકવાના નથી, પણ આપણી પોતાની જાત ઉપર, આપણા ગ્રુપ સર્કલ, આપણા નિકટના પ્રિયજનો હોય એના પ્રત્યે જે કંઈ એની અસર હોય તો એને આપણે હરિનામ રૂપી શસ્ત્ર દ્વારા નાબૂદ કરી શકીએ છીએ. એટલે નરસિંહ મહેતા બહુ સરસ કહે છે આ કઠણ કળિયુગમાં શું કરવું છે? આપણે રટણ હરિ હરિ. દામ બેસે નહીં, આના રૂપિયા લાગે છે? ગમે ત્યાં ગમે જગ્યાએ નામ લઈ શકો છો. ચાહે રસોઈ કરતા હોય, કામકાજ કરતા હોય, ગમે કરતા હોય, મોઢું તો આપણું ફ્રી છે. તો ભગવાનનું નામ ગાતા રહ્યો. ભલે આપણે ગાયને કોઈને ડિસ્ટર્બ નથી કરવા. કામકાજ કરતા હોય તો ત્યાં બીજાને કદાચ આપણે ઉચ્ચ સ્વરે ગાય તો કદાચ ડિસ્ટર્બ થાય. મંદ મંદ ગાઓ, ગમે ત્યાં ગાઈ શકો છો.
દામ બેસે નહીં, કામ બેસે નહીં, કાજ સરસે. કાજ સરસે. આ મોટો ફાયદો છે છેલ્લી લાઈનમાં કે કાજ સરસે. અને નરસિંહ મહેતા એમને હવામાં બાફતા નથી. એને પોતાના જીવનમાં પોતાના કાજ ભગવાન દ્વારા, હરિ દ્વારા કહેવાય ને કરાવડાવી લીધા પોતે. અને એટલે એ કહે છે કે ભગવાનનું નામ લેવાથી કામ તમારા સરી જશે, સરળ થઈ જશે, ઇઝીલી થઈ જશે. અને આ હકીકત છે. પણ આપણે અત્યારે વાતાવરણ એવું નિર્માણ થઈ ગયું છે ને ભૌતિકતાનું, કે આપણે ભગવાનના નામ ઉપરથી ભરોસો ઉઠી ગયો છે. એટલે આપણે ભરોસો કરવો જોઈએ, ભગવાન ઉપર ભરોસો રાખવો જોઈએ. નરસિંહ મહેતા કહે છે ને કે અખંડ રોજી હરિના હાથમાં. આપણે રોજી માટે તલપાપડ થતા હોઈએ, સંઘર્ષ કરતા હોઈએ, પણ અખંડ રોજી તો કોના હાથમાં છે? હરિના હાથમાં છે. જ્યારે જે વસ્તુની આપણને જરૂરિયાત હશે ભગવાન ગમે ત્યાંથી પૂરી પાડશે. આપણે એનો મતલબ એવો નથી, ભગવાન ભગવદ્ ગીતાના કર્મણીવાધિકાર હસ્તે શ્લોકમાં કહે છે, માતે સંગોસ્તુ અકર્મણી, કે તમારા હાથમાં કર્મનો અધિકાર છે અને મારા હાથમાં ફળનો દેવાનો અધિકાર છે. તો એનો મતલબ એવો નથી કે તમે એમને બેઠા રહ્યો. અકર્મણીમાં તમે આસક્ત ન થઈ જાઓ. અકર્મણી એટલે નવરા બેઠા રહેવું. તો ભગવાન કરવાના છે નહીં. ભગવાન કે એવું નથી કરવાનું. તમે કર્મ કરો પણ ફળ હું આપીશ. કેવી રીતે કર્મ કરવું, કેવા પ્રકારના કર્મ કરવા, આ બધું આપણા ઉપર ભગવાને છોડ્યું છે. પણ એ કર્મ પ્રમાણે રિએક્શન કેવા દેવા એ ભગવાનના હાથમાં છે. તો આપણે આ સંકીર્તન યજ્ઞ જે છે હમણાં આપણે કર્યો, આ કળિયુગનો સાર છે. અને એક વખત બહુ સુંદર એક કથા છે કે નારદ મુનિ એક વખત ભગવાનને ગોતતા હોય છે. તો વૈકુંઠ લોકમાં જાય. નારદ મુનિનો તો બધી જગ્યાએ પ્રવેશ છે. તો વૈકુંઠ લોકમાં જાય તો ભગવાન ત્યાં નહીં મળે નહીં. પછી બીજી તે 3-4 જગ્યાએ જે લોકેશન તમને ખબર હતી કે આ જગ્યાએ ભગવાન હોય, ઘણી જગ્યાએ રખડે છે, ઘણી જગ્યાએ બહુ સંઘર્ષ કરે, પણ ભગવાન ક્યાંય મળતા જ નથી. આખો દિવસ એમનો પસાર થઈ જાય. છેલ્લે ભગવાન એમને મળે તો ભગવાનને ઉપર એ ગુસ્સે થઈ જાય કે તમે તમારું કાંઈક ઠેકાણું તો બતાવો. કોઈ પણ વ્યક્તિને ઠેકાણું તો હોવું જોઈએ ને, કે ભાઈ આ જગ્યાએ તમે ક્યાંય નહીં હોતા, અહીંયા તો મળશો જ. કેમ કે તમને આખો દિવસ ગોતવામાં વયો ગયો. આ તો ચલો હું છું તમારો નિજી સંગી છું, બીજો કોઈ હોય તો બિચારો તો હેરાન થઈ જાય. એટલે ભગવાન પ્રસન્ન થઈને કહે છે કે કાંઈ વાંધો નહીં નારદ, સાંભળી લે, બોલો. નાહમ વસામી વૈકુંઠે. ભગવાન કહે છે કે હું વૈકુંઠમાં વસતો નથી. નારદ મુનિ કે મને ખબર છે ત્યાં નથી, હું ત્યાં જઈને આવ્યો. ક્યાં છો એ કયો? નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયેષુ વા. ભગવાન કહે છે કે હું તો વૈકુંઠમાં નથી અને યોગીઓના હૃદયમાં નથી. નારદ મુનિ ઓર ગુસ્સે છે, ક્યાં છો એ તો કયો? નથી તો મને ખબર છે, બધી મેં ફાફા મારી દીધા. યોગીનામ હૃદયેષુ વા યત્ર ગાયંતી મદ્ભક્તા તત્ર તિષ્ઠામિ. નારદ કે હે નારદ, જ્યાં મારા ભક્તો મારું નામગાન કરતા હોય છે, ગાયંતી મદ્ભક્તા, મારા ભક્તો જ્યાં ગાન કરતા હોય મારા નામોનું, નામોચ્ચારણ કરતા હોય, ત્યાં તત્ર તિષ્ઠામિ નારદ, ત્યાં હું નિશ્ચિત રૂપે વસું છું. આ ભગવાનનું પરમેનન્ટ સરનામું છે કે તમને ક્યાંય મળે કે ન મળે, પણ જેવું નામગાન કરો એટલે ત્યાં ભગવાન હાજર થઈ જાય. અને એટલે જ આપણને ભગવાનના નામમાં શાંતિ પ્રાપ્ત થાય. તો આપણે બધા ભેગા મળીને પાછું ઊભા નાચતા નાચતા હરિનામ કરીએ. કેમ કે નરસિંહ મહેતાને ભગવાન ખુદ કહે છે, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, એ જે ભજન છે એમાં આગળ આવે છે કે જે બેઠા બેઠા મારું નામ લે ને તો હું ઊભા સાંભળું છું. અને ઊભા જે કોઈ વ્યક્તિ લે મારું નામ તો હું નાચતા નાચતા સાંભળું છું. અને જે નાચતા નાચતા મારું નામ લે ને તો એને હું વારી જાઉં છું. ભગવાન એના ઉપર પોતાની જાતને સમર્પિત કરી દે છે. તો આવા આપણે કહેવાય ને કાળિયા ઠાકરને આપણે આપણો કરી લેવો હોય તો એની ચાવી શું છે, એનું રહસ્ય શું છે? નાચતા નાચતા કીર્તન કરવું. તો આપણે બધા ઊભા થઈને હરિનામમાં
તરબોળ થઈ જાય નાસ્તા નાસ્તા કીર્તન કરી ઓકે હરે કૃષ્ણ જય શ્રી પ્રભુપાદ કી જય શ્રીલ ગુરુદેવ કી જય અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય નિતાય ગૌર પ્રેમ આનંદ इस गणेश प्रसन्नात्मक की जय।